તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 22 ફેબ્રુઆરી 2026 અને વાર થયો છે રજાનો દિવસ રવિવાર। ત્યારે રજાના દિવસ રવિવારમાં જો બહાર જવાનો પ્લાન હોય તો ખાસ સાવચેત, કારણ કે ગુજરાત રાજ્યના હવામાનને લઈને સૌથી મોટી અપડેટ આવી રહી છે। તો શું ખરેખર આજે વરસાદથી ડરવાની જરૂર છે કે નહીં, સાચી અને સચોટ માહિતી જણાવવામાં આવશે આજના આ વિડીયોની અંદર। કારણ કે મિત્રો, ગુજરાત રાજ્ય તરફ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તેને લઈને ખતરનાક આગાહીઓ તો કરવામાં આવી રહી છે, પરંતુ બીજી બાજુ જે આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ છે, જે નવો ટ્રેક છે, તેનાથી કોઈ ડરવાની જરૂર છે કે નહીં, અસલી માહિતી શું છે અને ખાસ ગુજરાતના લોકો માટે આવનારા દિવસોનું હવામાન કેવું જોવા મળવાનું છે, એ બધી માહિતી જાણવાની છે આપણે આજના મહત્વના અને ઉપયોગી વિડીયોની અંદર। મિત્રો, વિડીયો ઘણો બધો કામનો રહેવાનો છે, કારણ કે સમગ્ર ગુજરાતની માહિતી, તમામ હવામાનની માહિતી આ એક વિડીયોના માધ્યમથી તમને મળી જવાની છે। તો વિડીયો સૌથી પહેલા છેલ્લે સુધી જોઈ લેજો, તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો, જેથી તે લોકોને પણ સાચી માહિતી મળી શકે। અને આ વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા, કારણ કે એનાથી અમને આવા વિડીયો બનાવવા માટે વધારે પ્રોત્સાહન મળતું રહેશે। અને બીજા નંબર ઉપર ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ ઉપર ગુજરાતની તમામ હવામાન સમાચારની માહિતી સૌથી પહેલા મૂકવામાં આવશે। તો તમારે જાણવી હોય સૌથી પહેલા ચેનલ સાથે બનેલા રહેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો તમને મહત્વની અપડેટ આપીએ કે ગુજરાત રાજ્ય પર અત્યારે હાલમાં શું થઈ રહ્યું છે એ જાણવું ખૂબ જરૂરી છે તમારા માટે, કારણ કે નવી આગાહીઓ સામે આવી રહી છે। 24-25 તારીખ સુધીની ખતરનાક આગાહી ગુજરાતને હવામાનને લઈને સામે આવી છે। તેની વચ્ચે ગુજરાતમાં આવનારી કલાકોમાં શું થવાનું છે, આવનારા દિવસોમાં શું થવાનું છે, એ જાણવું દરેક લોકો માટે ખૂબ જરૂરી બની જતું હોય છે। ત્યારે તમારા ગામમાં માવઠા પડવાના છે કે નહીં, અને પડશે તો કઈ તારીખો દરમિયાન પડી શકે, કયા સમય દરમિયાન પડી શકે, અને ખાસ કેટલા માવઠા પડી શકે, મધ્યમ, ભારે કે ખતરનાક, વિસ્તારથી જાણીએ। સૌથી પહેલા મિત્રો આપણે એક લિસ્ટ બનાવીએ। એ લિસ્ટની અંદર આપણે લખીએ કે આજના વિડીયોમાં કયા મુદ્દાઓ જે છે તે આપણે આજે વાત કરવાની છે। લિસ્ટ બનાવીએ કે જેનાથી તમને ખ્યાલ આવે। સૌથી પહેલા મિત્રો આજના વિડીયોમાં પહેલા નંબર ઉપર હું તમને માહિતી આપવાનો છું ગુજરાત રાજ્યમાં હાલના હવામાનને લઈને, એટલે કે જે હાલનું ગુજરાત રાજ્યનું જે વાતાવરણ બનેલું છે, આ વાતાવરણને લઈને મિત્રો આવનારા 5 દિવસ સુધીની આગાહી હું તમને આપવાનો છું, જેમાં આવનારી 27 તારીખ સુધી મિત્રો જે છે તે ખાસ કરીને જે માહિતી આવી રહી છે એના ઉપર આપણે ધ્યાનથી માહિતી મેળવવાની છે, વિસ્તારથી જાણવાનું છે અને તમારા સુધી માહિતી પહોંચાડવાની છે। બીજા નંબરે સમજાવીએ મિત્રો, તો બીજા નંબર ઉપર મારે તમને અપડેટ આપવાની છે વરસાદને લઈને। ગુજરાત રાજ્યના કયા ભાગો છે જ્યાં વરસાદ અને માવઠાનું જોર રહેલું છે, એ પણ મિત્રો ગામના નામ સાથે મિત્રો હું તમને માહિતી આપવાનો છું, જેમાં તમારા ગામનું નામ પણ લેવામાં આવશે। તો એ માહિતી પણ જાણવા માટે છેલ્લે સુધી બનેલા રહેજો। ત્રીજા નંબરે ખૂબ જ મહત્વની અપડેટ છે મિત્રો, અંબાલાલ પટેલ જેવા કેટલાક નિષ્ણાંતો તરફથી જે નવી આગાહી આપવામાં આવી છે, તો નિષ્ણાંતોની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આવનારી કલાકોની અંદર શું મોટી નવાજોરી બની શકે એ પણ તમને સમજાવવામાં આવશે। અને સૌથી છેલ્લે ચોથા નંબર ઉપર આજના વિડીયોમાં આપણે જાણીશું ઋતુ વિશે, એટલે કે ગુજરાતમાં ઋતુ પરિવર્તન થઈ રહ્યું છે, શિયાળામાંથી જે છે તે ઉનાળાની શરૂઆત થઈ રહી છે, પરંતુ વચ્ચે માવઠા પડવાને કારણે ચોમાસા જેવો માહોલ પણ ગુજરાતમાં બનેલો છે। તો આ જે ઋતુ પરિવર્તન થવાનું છે એના વિશે પણ મિત્રો હું તમને કમ્પ્લીટ માહિતી જે છે તે મિત્રો આપવાનો છું આજના આ વિડીયોની અંદર। તો ચાલો મિત્રો, આટલો ઓવરવ્યૂ કાફી છે વિડીયોને શરૂ કરવા માટે। સીધા વિડીયો પર આવીએ અને હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો ગુજરાતના હાલના હવામાનને લઈને તમને અપડેટ આપું તો ગુજરાતવાસીઓ સાવચેત થઈ જજો, કારણ કે હવામાનમાં જે છે તે કંઈક ને કંઈક મોટી નવાજોની થવા જઈ રહી છે, કારણ કે અગાઉ પણ આગાહી કરવામાં આવી હતી અને ગઈકાલે 21 તારીખ અને પરમ દિવસે 20 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે, અમુક ભાગોમાં ભારે માવઠા પડ્યા છે અને હજુ પણ હાઈ એલર્ટ રહેશે, કારણ કે અંબાલાલ પટેલે 22 તારીખ માટે તો સૌથી ઘાતક એલર્ટ જાહેર કર્યું હતું। અંબાલાલ પટેલે આજથી 10 થી 15 દિવસ પહેલા જ આગાહી કરીને જણાવી દીધું હતું કે 22 તારીખ સુધી ગુજરાતની અંદર માવઠાના પ્રકોપ સૌથી વધારે ખતરનાક બની શકે। અને બીજા નંબરે મિત્રો તમને જણાવી તો અંબાલાલ પટેલે એવું પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવે અને માવઠા પડી શકે। એ આગાહી સાચી પડી છે। ગઈકાલે 21 તારીખ હતી, પરમ દિવસે 20 તારીખ હતી। આ બંને તારીખો દરમિયાન ગુજરાતમાં માવઠા પડ્યા છે અને હવે આજે સીધી તારીખ 22 છે, આજનો દિવસ ખાસ ભારે બની શકે। તો ચાલો જાણીએ કે આજે મિત્રો 22 તારીખ વહેલી સવારથી લઈને બપોર પછીથી મોડી રાત સુધી કયા ભાગોમાં ઝાપટા જેવા એંધાણ છે। ત્યારે મિત્રો જણાવે તો એક મોટો ટ્રફ જે છે તે પસાર થઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ ગુજરાત રાજ્ય પરથી પસાર થઈ રહ્યું છે। અને આ વાદળછાયા વાતાવરણને લઈને મિત્રો 22 તારીખના રોજ એટલે કે આજે રવિવારે
ઘણા બધા વિસ્તારોમાં જે છે મિત્રો ભેજવાળું વાતાવરણ જોવા મળશે અને આ ભેજને કારણે માવઠા પડવાની પણ સંભાવનાઓ રહેલી છે. 22-23 તારીખ આસપાસ મિત્રો અરબ સાગરમાંથી પણ એક નવો ટ્રફ લંબાઈ રહ્યો છે, એટલે કે આજથી લઈને આવતીકાલે અને 24 તારીખ સુધી પણ મિત્રો જે છે તે સૌરાષ્ટ્ર આસપાસ જે છે તે વાદળછાયું ખૂબ જ વધારે વાતાવરણ જોવા મળી શકે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ તેની અસર પડી શકે, કારણ કે એક અરબ સાગરમાંથી પણ એક ટ્રફ જે છે તે મિત્રો સિસ્ટમનો લંબાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તે મિત્રો હું તમને અહીંયા વિસ્તારથી સમજાવું તો અહીંયા તમને સમજાશે. જોઈ લો મિત્રો, આ વેધર મોડલની અંદર તમે જોશો તો મિત્રો અહીંયા તમને દેખાશે કે જે ભેજ વધતો જોવા મળી રહ્યો છે. આ મિત્રો જોશો, અહીંયા મેં તમને જ્યાં સર્કલ કરીને હું માહિતી દેખાડી રહ્યો છું ત્યાં તમે ધ્યાનથી જોજો મિત્રો તો તમને સરખી માહિતી મળશે. તો અહીંયા જો આ સર્કલની અંદર એક ભેજ દેખાઈ રહ્યો છે અને બીજા નંબરે નીચેથી પણ એક ટ્રફ લંબાતો જોવા મળી રહ્યો છે અને આ બંને ટ્રફને કારણે મિત્રો સૌરાષ્ટ્ર બોર્ડર પાસે જે છે તે માવઠાની સંભાવના બની શકે. તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની આસપાસ જે છે તે મિત્રો માવઠા બની શકે 22, 23 અને 24 તારીખ સુધી મિત્રો. અને આની અંદર જે છે તે મિત્રો કોઈ ભયંકર માવઠા જોવા તો નથી મળવાના, એટલે એટલું બધું પણ ડરવાની જરૂર નથી, પણ એક તૈયારી જે છે તે મિત્રો ખાસ રાખવી, કારણ કે માવઠા આવે તો એનાથી આપણી જે છે મિત્રો પૂરેપૂરી તૈયારી હોવી જોઈએ. જોઈ લો, હવામાન ખાતાએ જે છે તે ડેટા બહાર પાડ્યા છે ગઈકાલે 21 તારીખને મિત્રો કયા કયા ભાગોમાં માવઠા પડ્યા છે તેનો આ ડેટા છે અને હવામાન વિભાગે ચોંકાવનારો ડેટા બહાર પાડ્યો છે, જેમાં જોઈ લો ગુજરાતમાં દાહોદમાં ભારે માવઠું પડ્યું છે ગઈકાલે 10 mm નું. છોટાઉદેપુર અને મહીસાગરમાં પણ હળવું માવઠું ગઈકાલે પડ્યું છે અને નીચે દાદરા નગર હવેલીની અંદર પણ મિત્રો એક મધ્યમ માવઠું પડ્યું છે. પરમ દિવસે સુરત, લાગુના અને બીજા પણ ઘણા બધા ભાગોની અંદર મિત્રો માવઠા પડ્યા હતા. તો છેલ્લા 48 કલાકમાં ગુજરાતમાં 6 જિલ્લાઓમાં માવઠા પડી ચૂક્યા છે અને હજુ સાવચેત રહેજો. 27 તારીખ સુધી પણ આ સિસ્ટમ જે છે તે સક્રિય રહી શકે. અને મિત્રો આ મેં તમને માવઠાની વાત કરી, હવે હું તમને અહીંયા વાદળોને આધારે થોડું ઘણું સમજાવી આપું કે કયા કયા ભાગોમાં વાદળીય વાતાવરણ છે અને એને આધારે ગુજરાતમાં આવનારા કેટલા દિવસ સુધી વાદળ અને માવઠાઓ પણ જોવા મળી શકે એના વિશે હું તમને સમજાવું. તો જોઈ લો, 24 તારીખ આસપાસ પણ એક સારું એવું વાદળછાયું વાતાવરણ જે છે તે ગુજરાત રાજ્યની નજીક જોવા મળી રહ્યું છે અને આ જ વાદળોને કારણે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં વળી પાછા માવઠા 23-24 તારીખ દરમિયાન એક સારા લેવલના પડતા જોવા મળી શકે. એનું કારણ શું છે તો મિત્રો જોઈ લો, 23-24 તારીખ આસપાસ જે છે તે એક દક્ષિણીય સૌરાષ્ટ્ર લાગુના કેટલાક ભાગોની અંદર વાદળો દેખાઈ રહ્યા છે. તો આવનારી 72 કલાકની અંદર કયા કયા ભાગોમાં વાદળો છે તેને આધારે માવઠાને લઈને અપડેટ આપું. તો મિત્રો જોઈ લો, દક્ષિણીય ગુજરાતનો જે આખો પટ્ટો આ બનેલો છે, દક્ષિણીય ભાગોના આખા પટ્ટાની અંદર હાઈ લેવલના વાદળો જે છે તે અહીંયા બનેલા છે, જેને કારણે અને જેના ભાગરૂપે 24 તારીખ સુધીમાં અહીંયા જો તો ભરૂચ, દહેજ, સુરત, રાજપીપળા, ઉમરપાડા, ડેડિયાપાડા, વ્યારા, ચીખલીથી લઈને નવસારી, દાહોદ, ડાંગ અને નીચે મિત્રો જોઈ લો તો વલસાડ સુધી અને નવસારી સુધીના ભાગ સુધી મિત્રો આ વાદળો જે છે તે મજબૂત બનતા જોવા મળી રહ્યા છે. ત્યારે મિત્રો આ બાજુ બીજી તરફ આવીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ આ વાદળો જે છે તે પૂરા અંશે જોર દેખાડી રહ્યા છે, જેમાં સૌરાષ્ટ્રના કયા કયા ભાગોમાં મજબૂત વાદળીય સિસ્ટમ દેખાઈ રહી છે. તો જોઈ લો, ભાવનગરના પટ્ટામાંથી લઈને અમરેલીની નીચે મિત્રો જે સાવરકુંડલાના ભાગો છે, ભાવનગરની નીચે મિત્રો મહુવા, બગદાણાના જે ભાગો છે ત્યાંથી નીચે આવીએ તો વેરાવળ, કોડીનાર, ઉના, તુલસીશ્યામ, સાસણગીર, ગીર જુનાગઢ અને ગીર સોમનાથ લાગુના મિત્રો જેટલા પણ આ પંથકો છે બધા જ ભાગોની અંદર માવઠાની જે છે તે એક મજબૂત આગાહી સામે આવી રહી છે. બાકીના જે ગુજરાતના ભાગો છે ત્યાં વાદળો ઓછા છે, જેમ કે ઉત્તર ગુજરાત લાગુના અને કચ્છ લાગુના ભાગમાં હમણાં કોઈ માવઠાની આગાહી નથી. બાકી માવઠાને લઈને મેં મિત્રો તમને સચોટ માહિતી જણાવી દીધી. ટૂંકમાં એટલું કહેવા માંગીશ કે આ માવઠાની સિસ્ટમથી વધારે કોઈ ડરવાની જરૂર નથી, કારણ કે આ મિત્રો જે છે તે કોઈ પ્રોપર ચોમાસાની સિસ્ટમ નથી, હળવી ઝાપટાની સિસ્ટમ છે. આનાથી થોડું ઘણું ચેતવાનું રહેશે, કારણ કે બંગાળની ખાડી અત્યારે ગાંડી તૂર બનીને એક્ટિવ બનેલી છે, જે અહીંયા પણ મિત્રો તમને દેખાતું જશે. જોઈ લો, 22-23 તારીખની રેન્જ સુધીમાં આ બંગાળની ખાડી જે છે તે મિત્રો અત્યારે ગાંડી તૂર બનેલી છે. અહીંયા નકશામાં પણ તમે જોઈ શકો તો આ જે બંગાળની ખાડી અત્યારે સમગ્ર કંટ્રોલ લઈને બેઠી છે, તો એને કારણે જ આખા ગુજરાત અને ભારત દેશમાં જે છે તે વાતાવરણ બગડેલું છે. બાકી મિત્રો આવનારા 10 દિવસમાં વાતાવરણ કંટ્રોલમાં આવશે, ત્યાર પછી ઉનાળાની પ્રોપર શરૂઆત ગુજરાતમાં થઈ જવાની છે 1 તારીખથી. એટલે મિત્રો જણાવી દઈએ તો ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એવું પણ તમે ગણી શકો, કારણ કે ઘણા બધા ભાગોમાં અહીંયા લાઈવ તમે જોઈજો આ ગુજરાતનો નકશો છે અને ગુજરાતના નકશામાં ગઈકાલે તાપમાન ક્યાં ક્યાં પહોંચ્યું તેના વિશે અપડેટ આપી. તો ગઈકાલે ઉત્તર ગુજરાતમાં જે છે તે મિત્રો તાપમાન સારું એવું વધ્યું છે, કેટલું વધ્યું છે એ પણ તમને અપડેટ આપું. મિત્રો અહીંયા તમે જોઈ શકો ઉત્તર ગુજરાતમાં તાપમાન 32 ડિગ્રી સરેરાશ રહ્યું, મધ્ય ગુજરાતમાં 31 ડિગ્રી, દક્ષિણીય ગુજરાતમાં 35 ડિગ્રી, સૌરાષ્ટ્રની અંદર 33 અને કચ્છની અંદર 34 ડિગ્રીનું સરેરાશ તાપમાન રહ્યું. સૌથી વધારે ગરમ રાજકોટ બન્યું 35 ડિગ્રીના તાપમાન સાથે. ત્યારે ગુજરાતમાં જે છે તે તાપમાન હવે અદ્વિતીય વધી રહ્યું છે, જેને લઈને તમારે પણ તૈયારીઓ રાખવી પડશે. આ માવઠાની મિત્રો જે નાની ભૂરની સિસ્ટમો છે 27-28 તારીખ સુધીની રેન્જ સુધી ચાલી શકે અને ત્યાર પછી જેવી આ સિસ્ટમ હટશે તો ગુજરાતમાં પ્રોપર ઉનાળો જે છે તે બેસી જવાનો છે અને આ વર્ષનો ઉનાળો
વધારે આકરા રહેવાના પણ એંધાણ છે. અને મિત્રો ત્યારે મિશ્ર ઋતુનો પણ અહેસાસ લોકોને થઈ રહ્યો છે. સવારે સાંજે થોડી ઘણી ઠંડી, બપોરના સમયગાળા દરમિયાન થોડી ઘણીનો ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને વધારે પ્રકારના તડકા પડી રહ્યા છે. તો મિત્રો આને લઈને તમારા ગામનું નામ શું છે અને તમારા ગામનું અત્યારે હવામાન કેવું છે ખાસ કોમેન્ટમાં લખીને મને જણાવી આપજો. આજ માટે મિત્રો હું આટલું જ રાખ્યું છું. અહીંયા સુધી તમે વિડીયો જોયો છે, વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વળી પાછા મિત્રો મળીશું એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી આજ માટે આટલું જ રાખીએ છીએ. દરેક લોકો આજ માટે રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.